ભારે વરસાદના કારણે સુરેન્દ્રનગર જિલ્લાના વસ્તડી ડાયવર્ઝન પાણીમાં ગરકાવ થઈ ગયું છે, જેને લઈને ચુડા અને સુરેન્દ્રનગર જવાનો રસ્તો બંધ થઈ ગયો છે। આની અસરથી આજુબાજુના 40થી વધુ ગામોને લોકોના જે સ્થાનિકો જે છે ગ્રામજનો છે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ ડાયવર્ઝન પુલ છેલ્લા 3 વર્ષથી તૂટેલી સ્થિતિમાં છે, પરંતુ તંત્ર દ્વારા ના તો તેનું રિપેરિંગ કરવામાં આવ્યું કે ના તો નવો પુલ બનાવવામાં આવ્યો। આ બેદરકારીથી સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો છે। તૂટેલા અને પાણીથી ભરાયેલા ડાયવર્ઝનમાંથી પસાર થવું એ લોકો માટે મજબૂરી બની ગયું છે। ચુડા અને સુરેન્દ્રનગર જવાનો રસ્તો પણ બંધ થયો છે। લોકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વધુ જાણકારી માટે ફોન લાઈન પર જોડાયા છે સુરેન્દ્રનગરથી સંવાદદાતા ફઝલ। જી ફઝલ, જણાવશો આ વખતનો વરસાદ મુસીબતનો વરસાદ, ડાયવર્ઝન પુલના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, તંત્ર પણ ઘોર નિંદ્રામાં લાગી રહ્યું છે, શું છે વધુ જાણકારી? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે, ત્યારે સુરેન્દ્રનગરમાં જે વસ્તડીથી લઈ અને જે ચુડાને જોડતો ક્રોઝવે છે તે પાણીમાં ધોવાઈ ગયો છે, કારણ કે જે વડોદ ડેમ છે તે 100%ની સપાટીએ ભરાઈ જતા હાલમાં ઓવરફ્લો થયો છે। ત્યારે 40 ગામોના લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે વસ્તડી ગામનો જે મુખ્ય પુલ હતો જે છેલ્લા 3 વર્ષથી તૂટી ગયો છે, સ્થાનિક લોકો દ્વારા ધારાસભ્ય કલેક્ટરને વારંવાર રિપેરિંગ માટે રજૂઆત કરવામાં આવી છે, તે છતાં પણ તે પુલ રિપેરિંગ કરવામાં ન આવતા અંતે કાચું ડ્રાયવર્ઝન આપવામાં આવ્યું છે, પરંતુ આ ડ્રાયવર્ઝન પણ પાણીમાં ધોવાઈ જતા હાલમાં જીવના જોખમે લોકોને પસાર થવું પડી રહ્યું છે। તૂટેલા અને પાણીમાં ગરકાવ બનેલા ડ્રાયવર્ઝનમાંથી પસાર થવા સ્થાનિક લોકો મજબૂર બની રહ્યા છે। તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે વડોદ ડેમ ઓવરફ્લો થયો તે છતાં પણ હજુ સુધી કોઈ પણ પ્રકારની પોલીસ નથી મૂકવામાં આવી, હોમગાર્ડ જવાન પણ નથી મૂકવામાં આવ્યા। કોઈ મોટી જાનહાનિની રાહ તંત્ર જોતું હોય તેવું હાલ લાગી રહ્યું છે। તાત્કાલિકપણે આ ડ્રાયવર્ઝન આપેલો જે પુલ છે, જે ડ્રાયવર્ઝન આપેલો રસ્તો છે તે પાણીમાં ગરકાવ બની ગયો છે તે બંધ કરવામાં આવે અને ત્યારબાદ પાણી ઉતર્યા બાદ રિપેરિંગ કરવામાં આવે તેવી હાલ સરપંચ સહિતના આગેવાનોની માંગ ઉઠવા પામી છે। જી ફઝલ, આપ જોડાયા, આપનો આભાર। તો 40થી વધુ ગામના લોકોને ડાયવર્ઝન જે તકલીફ થઈ છે તેને લીધે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે।